જય માતાજી મિત્રો, આજકાલ જોશો તો દરેક ગામની અંદર લગ્ન ચાલુ થઈ ગયા છે અને લગ્નની અંદર વડીલ મિત્રો તથા બાળકો આવે છે. મોટા ભાગના બાળકોના હાથમાં મોબાઈલ તમને જોવા મળી જશે અને આ મોબાઈલ બીજા કોઈનો નથી હોતો, તેમના મમ્મી પપ્પાનો હોય છે અથવા તો દાદાનો હોય છે. હું એવા વ્યક્તિઓની, એવા બાળકોની વાત કરું છું જે બાળકો હજુ 5 વર્ષ, 7 વર્ષ અથવા તો 10 વર્ષની આજુબાજુ, તેમના હાથમાં અત્યારથી મોબાઈલ પકડાઈ જાય છે તેમના મમ્મી પપ્પા, અને એક આદત બની જાય છે બાળકને કે મોબાઈલ જોઈશ તો જ હું ચૂપ બેસીશ, નહીં તો મસ્તી કરીશ, રડીશ. આ રીતની હરકતો બાળકના પેદા થઈ જાય છે અને તેના કારણે આવનારા સમયની અંદર એ જ બાળક તેના મા બાપની સામે પડે છે. બીજી વસ્તુ, મારઝૂડ કરે છે. કોઈ તેને ટોર્ચર કરે તો તેની સામે પણ લડાઈ ઝઘડો કરી દે છે. અને આ શરૂઆત ક્યાંથી થઈ કે એના મા બાપે એક ટેવ પાડી મોબાઈલ, મોબાઈલ આલો એટલે બાળક ચૂપ રહે. ના તો એ અભ્યાસમાં એટલું હોશિયાર હશે, ના તો એ આર્થિક રીતે એટલું હોશિયાર હશે, એની વિચાર શક્તિ કંઈક અલગ હશે, એટલું વિચારી પણ નહીં શકે. એટલે માટે જ તમામ એવા મા બાપને, તમામ એવા વડીલ મિત્રોને ખાસ એવી નિવેદન છે કે બને ત્યાં સુધી તમારા બાળકને મોબાઈલથી દૂર રાખો, બને ત્યાં સુધી તમારા બાળક સાથે ટાઈમ વિતાવો. તો આવનારો સમય એટલો ભયંકર આવવાનો છે, ખતરનાક આવવાનો છે, જેના કારણે તમારો બાળક હોશિયાર નહીં હોય, તમારા બાળકનામાં એટલી આવડત નહીં હોય, તમારું બાળક એકદમ કમજોર હશે તો તેને કંઈ જ કામનું નહીં. એ ટેવ કોને પાડી? તમે પોતે પાડી. એટલે તમારું બાળક આજે આવું છે. એટલે ખાસ એવી નિવેદન છે, હા, અમુક વિદ્યાર્થીને મોબાઈલ ખાસ જરૂર હોય છે તો એ મોબાઈલને એટલા ટાઈમ પૂરતો જ મોબાઈલ આપો, અને તમે જે પણ મોબાઈલ આલો છો એમાં એ શું કરે છે એ પણ ધ્યાન રાખો, જેના કારણે તમારું બાળક અવરી દિશામાં ના છે. બાકી તમારી મરજી, તમારું બાળક જેમ કરો એમ. એક વિડીયોના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે બને ત્યાં સુધી તમારા બાળકને દૂર રાખો મોબાઈલ. આવનારો સમય આવશે ત્યારે ખુદમાં ખુદ એ બાળક પોતે મોબાઈલ લેશે અને તે મોબાઈલની દ્રષ્ટિથી આગળ વધશે. તો જય માતાજી, જય.